જય શ્રી કૃષ્ણ। પહેલાં 3 વાટકી પાણી ગરમ મૂકશું। વાટકી ગોળ નાખ દેશું આમાં। કઠોળી વાટકી ભરવાની છે, છલકાવાની નથી। ગોળ ઉગાળી લેશું પાણીમાં। પોણી વાટકી ઘી ગરમ મૂકી દેશું। ગરમ થઈ ગયું છે। આપણે જાડો લોટ જે લીધો તો 1 વાટકી શેકી લેશું ધીમા ગેસે। ગેસે લાઇટ બ્રાઉન શેકી લેશું। લાઇટ બ્રાઉન શેકાઈ ગયો છે। ગેસ બંધ કરી દેશું। ગોળનું પાણી જે ગરમ થઈ ગયું છે એને આપણે ગાળી લેશું। શેકેલા લોટમાં આપણે ધીરે ધીરે પાણી રેડતા જઈશું, હલાવતા જઈશું। ગાળેલું પાણી જે છે ને એ ગોળવાળું થઈ ગયો છે। એકદમ સરસ ઘી છૂટું પડવા માંડ્યું છે, હવે રેડી છે। કરી દેશું। નીચે બાઉલમાં ડ્રાયફ્રૂટની કતરણ નાખશું, અનમોલ્ડ કરી લેશું। તો તૈયાર છે આપણો ઘઉંના જાડા લોટનો શીરો છે। દરદરા લોટનો કરવાનો છે, એકદમ સરસ લાગશે। ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કર્યું છે। જય શ્રી કૃષ્ણ।